ભુજમાં મુસ્લિમ સમાજના પવિત્ર રમઝાન માસમાં મુસ્લિમ બિરદારો દ્વારા ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવે છે। સલામવાલેકુમ, મારું નામ અનવર જુમા નોડે છે ને ખાસ કરી સમયનો કામ કરે છે। સમય વહેતો દોધ છે ને જિંદગી એક સાયકલ છે ને સાયકલ ફરવાની તમને મને આપણે સૌને ખબર છે કે એની જિંદગીની રફતાર છે, કભી ધૂપ કભી છાંવ। આપણા ધાર્મિક પ્રસંગો વારંવાર આવે છે અને જાય છે। ખાસ કરીને અમારો જ્યારે રમજાન મહિનો ભલારો મહિનો છે એના 30 દિવસ સુધી રોજા હોય છે એને જેટલી અમે સાદત એના માટે કરીએ એટલી ઓછી હોય છે ને ખાસ કરીને રોજા ને ઇફતાર પાર્ટી એટલો દુઆઓ છે ને એટલી એની ફઝલિયત એટલો ઓછો છે। ખાસ કરીને અમારા જે સમાજમાંથી અમે આવીએ છીએ મુસ્લિમ સમાજમાંથી એના 4 થી 5 અરકાન હોય છે ને એમાં 110% અમને કોઈ પણ 500 વિના એને અમલ કરવાનો હોય છે। એક રોજા, નમાઝ, જકાત, હજ કે ઉમરો અને જે પણ આપણાથી થઈ શકે એટલા પ્રયત્નો કરી ને અમારી જે મુસ્લિમ સમાજના રીત રિવાજ છે એના પ્રમાણે અમને ચાલવો જોઈએ। રાજકારણ, સમાજ એ બધે અલગ વસ્તુ છે। સૌથી પહેલાં શ્રેષ્ઠ જે ધર્મ ને ધર્મથી ઉપર કોઈ વસ્તુ નથી। જે ધર્મને જે માનતો હોય, હિન્દુ ધર્મ માનતો હોય તો સર્વશ્રેષ્ઠ હિન્દુ ધર્મ છે। અમે મુસ્લિમ ધર્મને માની છીએ, મુસ્લિમ ધર્મ અમને શ્રેષ્ઠ છે ને એમાં સહિયારા પ્રયાસથી એકતા, ભાઈચારો, કોમી એકતા, અખંડ ભારતને મજબૂત કરવો હશે તો એમાં મુસ્લિમોનો રોલ હિન્દુ માટે હોઈ શકે ને હિન્દુનો રોલ મુસ્લિમ સમાજ માટે હોઈ શકે ને હમણાં જે અમે વાત કરી આપણી ભીંડી બજાર વેપારી એસોસિએશન ફ્રૂટવાળા છે હુસેનભાઈ મોરાડિયા કરીને ને હું એને એટલી દુઆઓ આપું છું ને તમામ મુસ્લિમ બિરાદરો અમારા એને દુઆ આપે છે કે 30 દિવસ સુધી રોજે રોજ કાંઈક ને કાંઈક ઇફતાર પાર્ટીનું આયોજન કરે છે ને એમાં 4 થી 5 વખત જમવાનું પણ આયોજન કરે છે ને એટલી એને દુઆઓ છે કે વ્યવસ્થાના ભાગરૂપે એના કને એટલા છોકરાઓ છે 15-20 છોકરાઓ છે કે બધી એરેન્જમેન્ટ કરે છે ને એમાં દરેક માણસોને ઇન્વિટેશન આપે છે, આમંત્રણ આપે છે ને રૂબરૂ પણ કહે છે કે ભાઈ આજે તમે ઇફતાર કરાવજો। મુસ્લિમ સમાજના જે પણ હોય એને તો મુસ્લિમ સમાજના પોતે આવી જાય એના જે ઠેકાણે હોય ઇફતાર કરવા માટે, તો હિન્દુ સમાજના પણ માણસો ઘણા આવે છે। ગઈકાલનો દાખલો દઈશ તો પ્રવીણભાઈ ભદ્રા કરીને માસ્તર જે કલ્યાણપરના એ આવ્યા હતા, હરીસિંહ જાડેજા એ શિક્ષણ સંઘના ઉપપ્રમુખ છે એ પણ આવ્યા હતા અને હિન્દુ સમાજના ફ્રૂટવાળા ભાઈઓ તમને મને આપણે સૌને ખબર છે કે વાણિયાવાડ એપી સેન્ટર છે, ફ્રૂટ બજાર, શાકભાજી બજાર વગેરે વગેરે ને હોલસેલથી કરીને રિટેલ સુધીનો અહીંયા દબદબો છે ને ભુજ આખામાં તમને મને આપણે સૌને ખબર છે કે વધારેમાં વધારે જો વેપાર થતા હોય ફ્રૂટ ભાજી શાકભાજીના તો વાણિયાવાડ વિસ્તારમાં થાય છે। એટલે વાણિયાવાડ વિસ્તારનો તમને અનુભવની વાત કરીશ તો મને લગભગ 45 વર્ષનો અનુભવ છે ને એમાં ફ્રૂટવાળા ભાઈઓ એકબીજાને હેલ્પરૂપ થઈ ને એક સરસ મજાનો કાર્યક્રમનું આયોજન કરે છે। એમાં ખાસ કરીને તમને મેં એનાથી પહેલાં પણ ઉલ્લેખ કર્યો કે હુસેનભાઈ મોરાડિયા છે, સત્તરભાઈ બાલુ છે, દાદાભાઈ જજ છે, જોસાબા છે, ઇસ્માઇલભાઈ કુંભાર છે વગેરે વગેરે બધે મહેનત કરી ને એક સરસ મજાનો કાર્યક્રમ આયોજન કરે છે ને એમાં 30 દિવસ માણસોને રોજા છોડાવે। રહી મારી વાત કે તમારો એમાં રોલ શું, તો મારો પણ યથાશક્તિ પ્રમાણે રોયલ ફાઉન્ડેશન હું એક સામાજિક સંસ્થા ચલાવું છું, એના ભાગરૂપે પણ અમે બનતા પ્રયત્નો કરીને એ લોકોને હેલ્પરૂપ થઈએ છીએ। અમે બીજું આર્થિક રીતે કાંઈ એ લોકોને મદદ કરીએ કે ન કરી શકીએ પણ દોડવાનું કાંઈ પણ કામ હોય તો હું, મારો છોકરો, મારો પરિવાર જે પણ એમાં મદદરૂપ થઈ શકે એવા સરસ મજાનો કાર્યક્રમ કરી છે। એમાં 30 દિવસ સુધી ઇફતારનો આયોજન કરી છે। આજે 30 રોજા પૂરા થાય છે ને આવતીકાલે ઇન્શાઅલ્લાહ જ્યારે રમઝાન ઈદ છે એના ભાગરૂપે આજે પણ છેલ્લો દિવસ છે ને એકબીજાને માફી કરી ને અમે અલ્લાહનો શુક્ર ગુજાર કરશું કે અમને તોફીક આપી કે અમે મુસ્લિમ સમાજના 30 રોજા પૂરા થયા ને દુઆ ખેર કરશું। સામે જ મસ્જિદ છે, બાજુમાં જ મંદિર છે ને આ એક કેટલો કહેવાય કોમી એકતાનો પ્રતિક રીતે કે અહીંયા મંદિર હોય ને અહીંયા મસ્જિદ હોય ને વચમાં રોજા છોડતા હોઈએ તો એનાથી બીજી વધારે કોઈ કોમી એકતા ન હોઈ શકે। અને ખાસ કરીને હું નામાખોથી કહું છું, માણસો વાતો ગમે એટલી કરતા હોય આમ છે ને તેમ છે, કચ્છનો દુનિયામાં જોટો જરે નહીં કોમી એકતાનો કે કચ્છની મિસાલ આ છે ને સાચી દિશા અને દશા ને ભારત અખંડ ભારતની નેમ છે એ ભુજથી અને કચ્છથી ચાલુ થશે। સર્વે મુસ્લિમ ભાઈઓ બહેનોને રમઝાન ઈદની ખૂબ ખૂબ શુભકામનાઓ। મૌલાના આઝાદ શૈક્ષણિક સંઘ, આમિર ફૈઝલ મીરખાન મુતવા, ચેરમેન મૌલાના આઝાદ શૈક્ષણિક સંઘ, આમિર રફહેદ મીરખાન મુતવા, સેક્રેટરી મૌલાના આઝાદ શૈક્ષણિક સંઘ, મુકમુદ્દીન મીરખાન મુતવા,
વાઇસ ચેરમેન મૌલાના આઝાદ શૈક્ષણિક સંઘ।